અત્યારે ચોકની અંદર આ નાગબાઈનું આગમન થઈ રહ્યું હોય માટે એકવાર આ નાગબાઈની જોરદાર જય બોલાવજો. બોલો આ નાગબાઈ માતની જય. જગદંબા માતું જો ગણી અને માળી જપીએ તમારો જાપ અખંડ માં તારા દીવડા દીવડા બળે માં તું પરગટયા પોયા એક દીવાની દિવેટે નાગલ કરતી મારા કામ આરુદિયા મારા કુનાગલ જપો તારા જામ આરુદિયા મારા કુનાગલ જપો તારા પ્રણામ. પ્રણામ બેટા. આજે મારો ભત્રીજો કોણ કે નાગાજણ જૂનાગઢની માલિપા ગયો છે, હજુ સુધી કેમ નથી આવ્યો બેટા? અરે આઈ માં રાજની અંદર કસુંબા લેતા મોડું થયું છે, પણ જુઓ સામેથી આવતા જ આઈમાના ચરણમાં પુત્ર નાગાજળના પ્રણામ. ચિરંજીવી રહો બેટા, કોઈ દિવસ નહીં. અને આજે જૂનાગઢ થી આવતા આટલું બધું મોડું કેમ થયું બેટા? મોડું થવાનું કારણ તો એ કે દેશ વિદેશના રાજા મહારાજા આવ્યા હતા, કસુંબા પાણી લેવાતા, એમાં આટલું મોડું થયું. ભલે બેટા, આજે મોડું ભલે થયું, કાલે તારે જૂનાગઢની માલિપા નથી જવાનું બેટા. અરે આઈમાં જૂનાગઢ નહીં જવાનું કારણ? નહીં જવાનું કારણ કે કાલે આપણે ત્યાં આપણી નાત ભેગી થવાની છે. નાતનો તને પટેલ નિમવાનો છે, નાતની તને પાઘડી પહેરવાની છે બેટા, માટે કાલે તારે જૂનાગઢ નથી જવાનું. અરે આઈમાં મારો બાળપણનો મિત્ર કોણ કે રા ગંગાજળિયા, એમને હું વચન આપીને આવ્યો છું કે કાલની કચેરીની અંદર કસુંબા પાવા હું જરૂરથી આવીશ. અરે બેટા, નાતીએ બેસીએ, નાતીએ ઉઠીએ, નાતીએ કરીએ સઘળા કામ, નાતીથી અળગા ફરીએ ને તો મેણા બોલે શ્રી ભગવાન. માટે બેટા કાલે તારે જૂનાગઢ નથી જવાનું. અરે આઈમાં હું વચન આપીને આવ્યો છું, મારે જૂનાગઢ કોઈ પણ સંજોગે જવું તો પડશે જ. ભલે બેટા, તારે જવું હોય તો હું તને જે વસ્તુની ના પાડું ને એ તારે ત્યાં જઈને નથી કરવાનું બેટા. કહો આઈમાં કે મારે જૂનાગઢ જઈ અને શું નથી કરવાનું? કાલે ખીચડી પૂજનનો દિવસ છે, રાનો જન્મ દિવસ છે, એટલે બેટા ચોપાટબાજીના દાવ મંડાશે, પણ તારે એ ચોપાટબાજી નથી ખેલવાની બેટા. અરે આઈમાં દેશ વિદેશના રાજા મહારાજા આવ્યા હોય, ચોપાટબાજીના દાવ ખેલાતા હોય, મારો મિત્ર એમ કહે કે લ્યો ગઢવી તમે પણ બે દાવ ખેલો, તો બધે કચેરીની અંદર શું મારે તેમનું અપમાન કરવું? માટે ચોપાટના દાવ તો હું જરૂરથી ખેલીશ. ભલે બેટા, ચોપાટના દાવ ખેલ્યા પછી બધા કસુંબા પાણી લેશે, કસુંબા પાણી લેશે, પણ તારે કસુંબા પાણી નથી લેવાના બેટા. કેવી વાત કરો છો? કચેરીની અંદર કસુંબા પાણી લેવાતા હોય અને એ પણ મારા હાથથી દેવાતા હોય, અને મને કહે તમે પણ કસુંબા પાણી લ્યો, તો મારે ભરી કચેરીની અંદર શું તેમનું અપમાન કરવું? માટે કસુંબા પાણી પણ હું જરૂરથી લઈશ. ભલે બેટા, કસુંબા પાણી લીધા પછી અશ્વદોડની રમત છે, એમાં તારે તારો કેંકર નામનો અશ્વ લઈ અને એ દોડની રમતમાં નથી જવાનું.
અરે આઈ માં, કેકડ તો મને મારા પ્રાણ કરતા પણ પ્યારો છે. અશ્વ દોડની હરીફાઈ છે. જે જીતે એને સોનાના મૂઠવાળી તલવાર અને 5 ગામ ભેટ આપવાના છે. માટે મારો અશ્વ તો હું જરૂરથી લઈને જવાનો છું. ભલે બેટા, તારો અશ્વ લઈ જાજે, પણ અશ્વ દોડની માલિપા તારો વિજય થાય ને, અને કદાચ ને રાજા તારો અશ્વ માગે ને તો બેટા એને ઘણી સુખથી આપી દેજે. નહીં આઈમાં, મારો અશ્વ મેં દૂધ પાઈ અને મોટો કર્યો છે. એ મારા પ્રાણથી પણ મને પ્યારો છે. એ અશ્વ તો હું એમને કદાપી નહીં આપું. આનું પરિણામ ભયંકર આવશે. પરિણામની પરવા કરે નાગાજણ નહીં, પરંતુ મારો અશ્વ નહીં આપું તે નહીં જ આપું. આઈમાં, હવે મને રજા આપો, મારે જુનાગઢ જવાને મોડું થાય છે. અરે બેટા મિતભાઈ, હા આઈ માં. આજે મારો ભત્રીજો મારે સામે થઈને ગયો છે. લાગે છે મોણિયાની માલિપા કોઈ આફત આવશે. નહીં આઈ માં, જ્યાં સુધી મોણિયાની અંદર તમે બિરાજો છો ત્યાં સુધી મોણિયા ઉપર કોઈ આફત ના આવે. માટે ચાલો નેહમાં આપણે આરામ કરીએ. અરે બેટા મિતભાઈ, આજે 900 પાદરનો ધણી સોરઠનો લાડો આજે આપણા આંગણા પવિત્ર કરે છે. માટે તેને આંગણા સજાવો, તોરણીયા બંધાવો અને કંકુ ચોખાના ચાંદલા કરાવો બેટા. જરૂર આઈ માં. હે ધન ભાગ મારે આંગણિયા આવ્યા, સોરઠના શિરકાર બતાવો યાર, બતાવો યાર. હે કુમ કુમ થાળ ભરી મારા. આઈ નાગભાઈના ચરણમાં રા ગંગા જડિયાના પ્રણામ. પ્રણામ બેટા. કોઈ દિવસ નહીં અને આજે મોણિયાની માલિપા ભૂલા પડ્યા. આઈ નાગભાઈ સિંહના શિકારે ગયો હતો, ભૂલો પડ્યો. રસ્તામાં મોણિયા આવ્યું થયું, આઈ નાગભાઈના દર્શન કરતો જાય. ભગવાન ભોળિયાનાથ હર રમેશને માટે તમને ભૂલા પાડતા રહે. બેટા મિતભાઈ, હા આઈ માં, આસન ગ્રહણ કરાવો. બિરાજો. બેટા મિતભાઈ, હા આઈ માં. જ્યારે સરખી સહેલીઓ તાંબા પિત્તળના બેડા લઈ હેલ ભરવા જાય છે ને, ત્યારે હું તારી આંખમાં આંસુ ભાડું છું. હા આઈ માં. માટે બેટા મિતભાઈ, જગતની માલિપા કોઈને ભાઈ ના હોય ને, એવું આજ હું તને ભાઈ સુપ્રત કરાવું છું. શું વાત કરો છો આઈ માં? જુનાગઢનો ધણી રા ગંગા જડિયા ઉગમણી દિશાએ ઉભા રહીએ ને, કંકુ ચોખાનો ચાંદલો કરજો અને વધાવી તમારા ધર્મનો માનેલ ભાઈ બનાવજો. શું વાત કરો છો આઈ માં? હા આ બેટા. 900 પાદરનો લાડો મારો ભાઈ બનશે? હા બેટા, જરૂરથી તારો ભાઈ બનશે. માંડળ હા, નેહમાં ઝીણી ઝીણી વાતું છે નહીં થાય. હવે જીડી જીડી વાતો તો જાણે એમ થાય છે કે આઈ નાગભાઈ મિતભાઈ ને એમ કહે છે કે તારે કોઈ ભાઈ નથી. બરોબર છે. માટે રા ગંગા જડિયાને તું ઉગમણી દિશાએ ઉભા રહીએ એટલે ચાંદલો કરી અને ધર્મનો માનેલ ભાઈ બનાવ. અરે આ તો ખુશીની વાત કહેવાય માંડળ. હું ખુશીની વાત કહેવાય, કાંઈક હોય કે ખુશીની વાત કહેવાય. હવે આપણે આ ખુશી અહીંયા ખુશી વ્યક્ત કરવા આવ્યા તો તારું કહેવાનું આપણે અહીંયા મિતભાઈને કેદ કરવા આવ્યા છે, નજર કેદ કરવા. બરોબર છે. હા, નજર કેદ કરી અને પછી આપણે કેકડની માંગણી કરવાની. બરોબર. હા, એટલે કેકડ મિતભાઈને છોડાવી જાય અને કેકડ આપી જાય. વાહ માંડળ, હા. વાહ. તારી બુદ્ધિ બુદ્ધિ એટલે ઈ મારી પાસે મિતભાઈને છોડાવી જાય હા. અને કેંકળ બંધાવી જાય. કેકડ બંધાવી જાય. તો મને ખબર કેમ પડે કે મારે ચાંદલો નહીં કરવા દેવાનો? તમે ઉગમની દિશાએ ઉભા રહ્યો, તમને સાંડલો કરવા આવે એટલે હું એને શીખાઈ. તાણે તને શીખ નો આવે તો અરે હાથીકડું ભાંગ નાખું કાનમાં નાકમાં, બાકી પછાડી દઉં ઈ પાકું. બરાબર છે માંડળ. તો હું ગમની દિશાએ ઊભો છું. હા. મારા સામે બરોબર ધ્યાન આપજે. હું શીખાવ એટલે તમારે પડખું ફરી જવાનું. બેટા મિતભાઈ, હા આઈ માં. રા ગંગા જડિયા ઉગમણી દિશાએ ઊભા છે. કંકુ ચોખાનો ચાંદલો કરી વધાવો, જરૂરથી તમારો ભાઈ બનશે બેટા. જરૂર આઈ માં, જરૂર ઉગમણી દિશાએ રાને વધાવા જાય. તમે મારી ભેળા રહેજો. અરે આઈ માં,
ઉગમણી દિશાએ વધાવા જતા રા મોં ફેરવે છે. હા બેટા, રા ઘટ દી ચંદ્રનું જેને ભાન હોય છે ને બેટા, એને ખ્યાલ હોય છે કે ઈ દિશાએ સુકન સારા નહીં હોય, માટે બીજી દિશાએ ઊભા છે. જાઓ કંકુ ચોખાનો ચાંદલો કરી વધાવો, જરૂરથી તમારા ભાઈ બનશે. જરૂર આઈ માં, પણ તમે મારી ભેળા રહેજો. જરૂર બેટા. અરે આઈ માં, બીજી દિશાએ વધાવા જતા રા મોં ફેરવે છે. હા બેટા, બીજી દિશાએ રાને સુકન સવડા નહીં લાગતા હોય, માટે જા બેટા, ત્રીજી દિશાએ ઊભા છે. કંકુ ચોખાનો ચાંદલો કરી વધાવ, જરૂર તમારા ભાઈ બનશે. જરૂર આઈ માં. અરે આઈ માં, ત્રીજી દિશાએ વધાવા જતા રા મોં ફેરવે છે. મને તો આમાં કઈક શંકા લાગે છે. નહીં બેટા, ચારણની દીકરીઓના મનમાં આવા નબળા વિચાર ના શોભે, માટે બેટા જા, રાત ચોથી દિશાએ ઊભા છે. કંકુ ચોખાનો ચાંદલો કર અને વધાવ, જરૂરથી તારો ભાઈ બનશે. જરૂર આઈ માં, જરૂર ચોથાઈ દિશાએ હું મારા વીરને વધાવા જઈશ. તમે મારી ભેળા રહેજો. ભલે બેટા, તારા ભેડે છું. અરે આઈ માં, ચાર દિશાએ વધાવા જતા રા મોં ફેરવે છે. હા બેટા, ચાર દિશાએ વધાવા છતાં રા મોં ફેરવે છે. અરે રા નહીં, આજે રાનો દી ફરે છે. કોણ કહે છે કે રાનો દી ફરે છે? કોનો ભાઈ ને કોની બહેન? મિતબાઈ લેવા આવ્યો છું. આઈ નાગબાઈ, મિતબાઈ મને ભેટ ધરો. અરે ફટરે ગોજારા, પજા નાચો બાપ. આપ રાજ્યને ભૂલતા જાઓ છો, દેશે ભરી નૌકા બહુ પાર ભૂલતા જાઓ છો. ખબર? કે નિધિને ધર્મને સદાને માટે આચરતા જાઓ છો. આમ ચારણની દીકરીઓ સામે હીણી નજર ન કરાય બાપ. તું તો અમારો રાજા છે, અમે તારી રહ્યા જ છે. સફળ થશે જિંદગી આ સુંદરીના સ્નેહથી. ભલે લૂંટાઈ રાજ મારું આજ વિધાતાના કોપથી. બાપ, પાછળ ઘોડા ઘાસ ખાય છે. હજુ કહું છું, ઘોડે પલાળી જૂનાગઢ તરફ રવાના થાવ. કશે વાર નથી, નકર હતું નતું થઈ જશે બાપ. મળી ધરની મળી લેવા વાદી આ બાદ છું. કંઈક ને પકડી બચાડા નીચની ઓલા ઊંચની ઓલાદ છું. સી બધાય શેડા હોતા નથી, કાયરની કતાર. હું તો એક વાઘ વિકરાળ છું. હટ! જો ધારું ને તો તને મારું, હું ધારું ને તો તને મારું. હજી કહું છું બાપ, પાછો વળી જા જૂનાગઢ તરફ. બાળે ઘોડા ઘાસ ખાય છે, ઘોડે પલાણી પાછો વળી જા. જો મારાથી બે શબ્દ કહેવાઈ જશે ને તો જૂનાગઢમાં હતું નતું થઈ જશે બાપ. કોણ કહે છે? 1200 પાદરનો ધણી છું. આઈ નાગબાઈ, મોણિયા મેં તમને દિવેલમાં આપેલ છે. અરે બાપ, આ રૂપ નથી તે ભલે દિવેલમાં આપ્યું હોય, મોણિયા તે દિવેલમાં આપ્યું છે તો ચારણની દીકરીઓને દબાવવામાં તોય તારી મર્દાનગી નથી. હજુ કહું છું, પાછો વળી જા. આ રૂપ નથી, આ કૂપ છે. જો જુનાળે ગયું ને તો જુનાળાના પાયા હચમચી જશે. જૂનાગઢની ઇમારત કાચી ઈંટોની કાંઈ સણેલ નથી. હું એક રાજવી છું. અરે બાપ, શા માટે તારી મતી બગાડે છે? બગડે મતીરા આ જૂનાગઢપતિ, આ ઘડી બે ઘડી માટે બગાડે સાંભળો મિતબાઈ કહું, જૂનાગઢપતિ ચાલો મારી સંગાથે રે જૂનાગઢ ભણી. પાછો હજુ સમજાવું છું, સમજી જા. જો મારાથી વેર કરે કહેવાઈ જશે ને તો જૂનાગઢના પાયા હચમચી જશે. જૂનાગઢની ઇમારત કાચી ઈંટોની સણેલ નથી. આઈ નાગબાઈ, આ મારી રાજટ 63 અને 62 છે. સમજુ છું. નાગભાઈને તે મોણિયા દિવેલમાં આપ્યું છે તો એમાં ચારણની દીકરીઓ સામે કોઈ તારી મર્દાનગી નથી. પાછો વળી જા બાપ. આ રૂપ પર સુમોયા અને આ રૂપ ખવડાવે
કે મિતબાઈને છોડાવી જાય અને કેન્કર બંધાવી જાય જૂનાગઢમાં કેન્કર જોઈએ. અરે સમજાવ્યો તો બાપ પણ સમજ્યો નહીં. હજુ કહું છું બારે વળ્યો છે. પાછળ ઘોડા ઘાસ ખાય છે. ઘોડે પલાળી જૂનાગઢ તરફ જવાના હતા. જો આ ચારણની દીકરીથી વેર ખવે કહેવાઈ જશે ને તો જૂનાગઢના પાયા હજમતી જશે. હવે તો તમામ ચારણોને કેદ કરી બધાને ભૂખે મારું એટલે નગાજણને ખબર પડે ફરિયા દરબારમાં એક રાજવીનું અપમાન 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 ને અપમાન. આઈ નાગબાઈ હજુ કહું છું મિતબાઈ કોનું માન ને કોનું અપમાન હજુ કહું છું બાપ પાછો વળી જા. ચારણની દીકરીઓને હીણી નજર કરવામાં તારી કોઈ મટાંગીની નથી. પાછો વળી જા. વેર તો તારે તલવારના ધારથી છે. વેર આખાના ખેલથી છે. પાછો વળી જા. જૂનાગઢ તલવારના ઘોડાના લઈ પાછો વળી જા નકર ગુનાનાનું હતું નતું થઈ જશે. રાજ પાસે હતી નીતિ આઈ નાગબાઈ હજી સન્મુખ છે. આવી પૂછો મારા રાજમાં પ્રજાને શું વાતનું દુઃખ છે. આઈ નાગબાઈ હજારો વાર હું તમને વંદન કરું છું પણ મિતબાઈ મને ભેટ ધરો. પ્રજાને શું દુઃખ છે. જો જ્યાં જોવે ત્યાં કાળો અંધકાર દેખાય છે. જઈને પૂછ તારા રાજ્યમાં શું પરિક્રમા તારી થાય છે. હજુ કહું છું બાપ પાછો વળી જા નકર આ નાગબાઈની બે વેર કહેવાઈ જશે તો જૂનાગઢના પાયા હાથમાંથી જશે. હજુ કહું છું આઈ નાગબાઈ હજારો વાર માનલિક તમને પ્રણામ કરે છે પણ મિતબાઈ લેવા આવ્યો છું આઈ નાગબાઈ. મીતબાઈ મીતબાઈ તને આજે પણ નહીં મળે અને મીતબાઈ તને કાલે પણ નહીં મળે. હજુ કહું છું પાછો વળી જા બેટા મીતબાઈ. હાય માં ઘણું સમજાવવા છતાં સમજતો નથી માટે બે વેણ તું કે ને બે વેણ હું કહું. તો સાંભળ જૂનાગઢ પતિ ચારણની દીકરીઓ કેટલી કઠોર હોય છે. જો દે ને તો દીકરા દઈ દે અને લેવા પર ઉતરે ને તો તારું રાજ ધનોત બનોત થઈ જાય. પરવાહ નથી પણ 1200 પાટણનો આ ચોખા અને કંકાવટી એ તો જોને હૈયે બાંધી હા પણ હાલીને વટાવવા અત્યાં તો મો ફેરવે માંડલી. પાછો વળી જા બાપ. બારે ઘોડા ઘાસ ખાય છે. ઘોડે પલાળી જૂનાગઢ તરફ જવાના થવામાં કશી વાર નથી. હજુ તને સમજાવું છું આ રૂપ નથી આ કૂપ છે. જૂનારાના પાયા હચમચાવી નાખશે. આઈ નાગબાઈ હજુ કહું છું મિતબાઈ મને ભેટ ધરો નહીતર તમામ ચારણોના નેસ બારીને અરે મીતબાઈ મીતબાઈ તને આજે પણ નહીં મળે અને કાલે પણ નહીં મળે ગોજારા. સાંભળ ચારણની દીકરીઓની ટેક કેવી હોય છે. પણ અમે સોરઠી ચારણી અને કાય તું છો રાજાની રે પણ લેવા તણા જોને હો તો મોભારે હજુ સમજાવું છું બાપ આ નેવાના પાણી મોભારે ન ચડે. પાછો વળી જા એમાં થોડી ભલાઈ છે. કદાચ ને આ નાગબાઈ મોણિયા વાળીના મોઢામાંથી બે શબ્દ કહેવાઈ જશે ને તો જૂનાગઢનું રામા કાંઈ રહેશે નહીં. તને ભમતો ભીખ મગાવી દઈશ. પાછો વળી જા. આઈ નાગબાઈ રા ગંગા જડિયાને શ્રાપ તમારા મનની કોઈ ભ્રમણા તો નથી ને. આજે જૂનાગઢની શેરીઓમાં ઢંગ નાચના ઝાલરને ઝણકારના બદલે તને મોલાની બાંગનો સંભળાય ને તો સાંભળજે કે આ નાગબાઈ મોણિયા વાળી બોલી હતી. સાંભળ પાપી પડ્યા તો ગઢ જુનાડાની ગોદમાં અને જોડે દામો દેખાવા ન દઉં પણ તારા યાર તો એ જાસે આ રોડા એ ત્યારે તું આ માને સંભાળજે માંડલી. આઈ નાગબાઈ પાછો વળી જા બાપ. હું ક્યાં ના પાડું છું હજારો વાર
છું આઈ નાગબાઈ મિતભાઈ અરે પાપી, ઓળખવામાં ભૂલ ખાસ. કોઈ જેમ તેમ ચારણ કન્યા નથી. પાકિસ્તાનના ભાદરમાં બિરાજનારી હળહળતી હિંગળા જ છે. માટે આઈના ચરણમાં પડી માફી માંગી લે. જુનાગઢ પહોંચવું તારે અઘરું અરે પડશે. ફટરે ગોજારા, તને તારા રૂપનો અભિમાન છે, તને તારી કાયાનો અભિમાન છે, પણ તારા રૂપ પર એક એક રૂવાડે 100 વીસની વેચના મુકાવ ને તો માનજે કે આ મોળિયાવાળી નાગર બોલી છે બાપ. પણિયા ઝાલરના જણકાર અને જોને આ શંખનાદ એ સંભળાય નહીં. એ ત્યારે તું યા માને સંભાળજે માનવી. આઈ નાગબાઈ હજુ પ્રેમ સમજતા નથી. મિતભાઈ ધરો બે મિતભાઈ લેવા આવ્યો છું. નાગાર્જુનને ખબર પડે કે કેંકર બંધાવી જાય, મિતભાઈ છોડાવી જાય. જૂનાગઢ રાજવીને કેંકર જોઈએ. કેંકર કેંકરને ભૂલ થાય છે બાપ, તારી ભૂલ થાય છે ઓળખવામાં. હું કોઈ ચારણની દીકરી નથી, હું કોઈ ચારણની દીકરી નથી બાપ. પાકિસ્તાનના ભાદરમાં બિરાતી હળહળતી ઇંગરાજ છું. નાગલ, આકાળી નાગણી અને આયો હળહળતી જોને હિંગળા. પણિયા આતા હરજોગ ચારણની દીકરી આય નાગબાઈ એનું નામ. પણ આ તારું રાપણું રહેશે નહીં. એ જાતે યારાની પણ તને ભમતો એ મંગાવું ત્યારે તું યા માને સંભાળને માનવી. હાય નાગબાઈ રાજ પાસે હતી નીતિ આજ સન્મુખ છે. આવી પૂછો મારા રાજમાં પ્રજાને શું વાતનું દુઃખ છે. આગ નાગબાઈ હજી પણ વિનંતી કરું છું, મિતભાઈ મને ભેટ ધરો, નકર આઈના પરિણામ કઈ સારા નહીં આવે. ફટને ગોજારા, પ્રજાને પૂછજો ચારે કોર અંધકાર દેખાય છે. હજુ કહું છું પાછો વળી જા, એમાં દોડી ભલાય છે. અરે પાપી, તું શું મિતબાઈને હાથ લગાડી શકે? ખાલી મિતબાઈનો પાલવ પકડ ને તારું જૂનાગઢ આખું કિનાર હોતું પાતાળમાં ન ઉતારી દે. પણ હું નાગર એ નથી હું નાગણી અને વળી હળહળતી હિંગડા. પાપી, પણ મારા ચરણે નમી જા ગોજારા. હજુ હું તને સમજાવું છું માંડલી. આય નાગબાઈ રા ગંગા જડિયાની ગાદી સ્પર્શ માત્રથી રક્ત પીત્યાના કોઢ મટે છે. આવી પવિત્ર ગાદી આય નાગબાઈ 1200 પાદરનો જણી છું. મારે કોઈ વાતની જરૂર નથી. પાછો ઓળી જા બાપ. જેની ગાદીને સ્પર્શ માગતા જેના રક્તપીત કોઢ મટી જાય છે, ઓ રાજા ચારણની દીકરીઓ સામે હીણી નજર કરે છે. ખટરે ગોજારા, હજુ મારાથી બે રેણ કહેવાય જશે ને તો જુનારાના પાયા હાથ પડી જશે બાપ. અરે પાપી, તને તારી પવિત્ર ગાદીનું અભિમાન છે. એવા ચિત્રે હાલ થશે તારા. જૂનાગઢની બજારમાં તને કોઈ ભીખ નહીં આપે. આઈ માના ચરણમાં પડી માફી માંગી લે, તારા હજારો ગુના માફ થઈ જશે. હું ક્યાં ના પાડું છું, આના ચરણમાં વદન કરવા તૈયાર છું. તમને લઈ જાઓ આવ્યો છું, તમને લઈને જાસ. નાગા જણને ખબર પડે કે મિતભાઈ જોડાવી અને રાજમાં કેંકર બંધાવે. જૂનાગઢ રાજને કેંકર જાય.
હજી તને સમજાવું છું, સમજી જા શાનમાં અને આવી જા તારી ભાનમાં. શા માટે તું તારી મતિ ગુમાવી રહ્યો છે? પાપી, આ એક તુચ્છ માણસના કહેવાથી તું તારું રાજ ગુમાવી રહ્યો છે. અરે તારા રાજ અને તારી સાત પેઢી ખાલી થઈ જશે. પણ ભૂલો નાગલ માને સંભાળજે માંડવી. અરે બાપ, ઘણું સમજાવું સમજતો નથી, પાછો વળી જા. કદાચ ને આ મોણિયા વાળીના શબ્દમાંથી બે વેણ કહેવાય જશે ને તો ભીખ માંગવા પણ તને નહીં મળે. માંડળ, હાય નાગબા એમ કે છે ભીખ પણ તને કોઈ નહીં દે. રા ગંગા જડિયાને શ્રાપ. આપણને શ્રાપ લાગતા દેવા દો. બેટા મિતબાઈ, હાય માં. આપણા રાજાને અવરે લસ્તે લઈને આવ્યો કોણ? આ માંડળ. તું પણ એક ચારણની દીકરી છે અને હું જરૂર પણ એક આઈ ચારણની દીકરી છું. બે વેણ હું કહી દઉં, પછી બે વેણ તું કહેજે. જરૂર આય તો માં. સાંભળ રાજન, કાળો નીકળશે કોઢ તને, કાળો નીકળશે કોઢ તને, કિરદાર તારો સંઘર્ષે નહીં. અરે શ્રાપ છે આ મોણિયા વાળી નાગલ તળો, તારો રા વંશ રહેશે નહીં. માંડણ, અમારા રાજાને અવરે રસ્તે લઈ જનાર તું જ છે. અમારો રાજા કેવો હતો? અરે અમે ધાર્યું અમારો રાજા સર્વગુણ ભંડાર છે. આ ધારણા આજે ઊંધી વળી. આ હીરો થઈને પથ્થર બન્યો. આ સ્વતંત્ર ગણાતો રાજા આજે પરાધીન થયો. માટે માંડણ, હું તને શ્રાપ આપું છું કે ભાદરવા મહિનામાં જેમ ચીભડા પાકે ને અને ફાટે ને એમ ઊભે ઊભો તું તને ફાટી જાઈશ. મારો તને શ્રાપ છે. બેટા મિતબાઈ, કાંઈ વાંધો હાય નહીં, માં. દી કાઢવા ન આવતા તમે. બેટા મિતબાઈ, અહીં રહેવામાં કશે સાર નથી, હાય માટે માં. હાલો. ચાલો. માંડળ, હા, સર્વ ચારણોને કેદ કરો. કેદ કર લે. પછી વયા ગયા. માંડળ, હા, આઈ નાગબાએ શ્રાપ આપ્યો. શ્રાપ આપ્યો. જ્યારથી તને મારા રાજમાં રાખ્યો, હા, નરસિંહ મહેતાએ શ્રાપ આપ્યો. શ્રાપ આપ્યો. આઈ નાગબાએ શ્રાપ આપ્યો. હા, ચારણની દીકરી કોઈ દી શ્રાપ આપે નહીં અને આપે એ મિથ્યા થાય નહીં. હવે રાજા ઉઠીને તમે આવા વિચારમાં પડી જાવ, હાલે કોઈ દી? તમને નરસિંહ મહેતાએ શ્રાપ દીધો, બરાબર લાગ્યો? નથી લાગ્યું. નો લાગે. આય નાગબાએ શ્રાપ દીધો, બરાબર. લાગે આપને? શ્રાપ જેવું કાંઈ હોય નહીં. શ્રાપ જેવું કાંઈ છે જ નહીં, તમે બધું ભૂલી જાઓ. આ દુનિયામાં કાંઈ છે જ નહીં. કાંઈ છે જ નહીં. જાણે કાંઈ બન્યું જ નથી. કાંઈ બન્યું. માંડણ હા. જુનાગઢ તરફ રવાના થાય. હાલો. કોઈ પૂછે જાણે કાંઈ બન્યું જ નથી. જાણે કાંઈ બન્યું જ નથી, આમ જ કહી દેવાનું. શ્રાપ જેવું આ જગતમાં કાંઈ હોય કાંઈ નહીં. છે જ નહીં, તમારે બધું ભૂલી જ જવાનું. તો ચાલો જુનાગઢ. એવું લાગે તો એક પેક માલ લેવાનો. બોલ ખોડિયાર માતની જય. સમયના અભાવે અહીંયા નાટક પૂરું કરવામાં આવે છે.